બિલકુલ, તો ન્યૂઝરૂમનું બઝર વાગ્યું છે. બઝર વાગતાની સાથે જ આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર એ અમરેલીથી સામે આવી રહ્યા છે. અમરેલીની અંદર અત્યારે જો વાત કરવામાં આવે તો અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પહેલા એક વરરાજોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નીકળ્યો છે. અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાની ચૂંટણીમાં રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા ને મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાઈનને લઈને મતદાર મથકે લાઈનો લાગી ચૂકી છે. જો કે અમરેલીના દામનગર અને સાવરકુંડલાની પણ પેટા ચૂંટણીમાં આજે આયુર્વેદિક ડોક્ટર હાર્દિક જીયાણી એ લગ્નના 4 ફેરા ફર્યા અગાઉ એ પવિત્ર મતદાનની ફરજ અદા કરવા માટે સાવરકુંડલા મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા અને તેમના હાથમાં તલવાર લઈને તેઓ મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા અને લોકશાહીને જીવંત રાખવા માટે લગ્ન અગાઉ જ મતદાનની ફરજ નિભાવી દરેક મતદાતાઓને મતદાન કરવા માટેની ડોક્ટર હાર્દિક જીયાણીએ અપીલ પણ કરી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે શેરવાની પહેરી અને સાથે જ લગ્નની જાન ઘોડે ચડે તે પહેલા વરરાજાએ હાર્દિક જીયાણી કે જેને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કર્યો છે. એટલે કે હજુ પણ ગુજરાતની અંદર જો આ જ પ્રકારે યુવાનો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો લોકશાહી હજુ પણ જીવંત રહેશે અને લોકશાહી જીવંત રહેવા માટે આ તમામ યુવાનો કે જે આ અત્યારે મતાધિકારનો ઉપયોગ કરવા માટે આ યુવક પહોંચ્યો છે કે જેના આજે લગ્ન છે એ 4 ફેરા ફર્યા એ પહેલા જ તે પોતાના મતાધિકારના ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. આયુર્વેદિક છે ડોક્ટર હાર્દિક જીયાણી શું કહી રહ્યા છે સાંભળો. તમે અત્યારે મતદાન કરવા આવ્યા છો, શું કહેશો? મારું નામ હાર્દિક પ્રવીણભાઈ જીયાણી છે. વોર્ડ નંબર 3ની આજે ચૂંટણી ચાલી રહી છે સાવરકુંડલા નગરપાલિકાની. એમાં આજે હું મારો પવિત્ર મતદાન કરવા માટે અહીંયા આવ્યો છું. આજે મારે વિવાહ સંસ્કારનો આજે પ્રોગ્રામ છે. એ પહેલાં મેં કીધું કે દેશની માટે એક મારો પવિત્ર જે મૂળભૂત હક છે મતદાન કરવાનો, એ હું પહેલાં એ મતદાન કરું અને પછી આ એક મંગળ કાર્યમાં હું મારી શુભ શરૂઆત કરું. અને હું પણ બધાને અપીલ કરું છું કે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપણે દેશ માટે આપીએ. અસ્તુ. જય ભારત. બિલકુલ, તો જે અમરેલીના યુવા વરરાજા હતા કે જેને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તેને કહ્યું કે તમામ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ દેશના હિત માટે. એટલે કે આપણો મતાધિકાર એટલે કે આપણો મત આપણે ઉપયોગ કરી દેશમાં જે યુવાધન જે છે તે તમામ આ જ પ્રકારે મતદાન કરે તેવી તેમના દ્વારા અપીલ જે છે તે કરવામાં આવી છે.